દેવભૂમિ દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે દરિયા કિનારે આવેલા આ રંભડા ગામમાં પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે તંત્ર દ્વારા ગેરકાયદે ઉભા કરાયેલા દબાણો હટાવવામાં આવી રહ્યા છે અને ત્યાં અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા ખાતે છેલ્લા 8 દિવસથી આ ગેરકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરી થઈ રહી છે. ત્યારે અમે આપને દ્રશ્યો બતાવશું કે આ દ્વારકાની પાસે એક આરામડા ગામ છે, જ્યાં દરિયા કાંઠે ધાર્મિક ગેરકાયદેસર બાંધકામો અહીં બાંધવામાં આવેલા હતા, જે તંત્ર દ્વારા આજે સવારે બુલડોઝર થી કાર્યવાહી થઈ રહી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. આ ક્યાંક ને ક્યાંક સીધો સંદેશ એ ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર લોકો પર છે કે જો આપ ગેરકાયદેસર રીતે સરકારની જમીન પચાવો તો એને તાત્કાલિક રીતે ખાલી કરજો, કારણ કે હવે ભૂમાફિયાઓની ખેર નથી. અશોક માણેક, વીટીવી સમાચાર, આરંભડા.